ભાવેશભાઈ, આપે પત્ર લખ્યો છે ને રાજીનામું આપી દીધું છે. સૌથી પહેલા તો એ જણાવો કે કેમ રાજીનામું આપવાની જરૂર પડી? સર, રાજીનામું આપવાની જરૂર એટલા માટે પડી કે આમ આદમી પાર્ટી છે ને એ 2022 સુધી જ્યાં સુધી અમે કામ કરતા અને અત્યાર સુધી કામ કરેલું છે, પણ 2022 સુધી આમ આદમી પાર્ટી એની વિચારધારાથી ચાલતી હતી. પણ 2022 પછી જે આમ આદમી પાર્ટીનું જે સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે છે ને એ આખું એક વન ટાઈપ એક રિમોટ કંટ્રોલથી ઉભું કરવામાં આવે છે. અને આ વસ્તુ મેં નજીકથી જોઈ, રજૂઆતો કરેલી, માથાકૂટો પણ થઈ મારા પ્રદેશ નેતાઓ વાળે, કારણ કે ગ્રાઉન્ડના કાર્યકર્તાઓ જે ફરિયાદ કોને કરે તો ઉપલા લેવલે, જિલ્લા લેવલે અમને કરતા હોય છે. ઉપલા લેવલે કોઈ સાંભળતું નહીં, નીચેના કાર્યકર્તાઓને યોગ્ય ન્યાય ન આપી શકતા, અને આવા ઘણા બધા નાના મોટા પ્રશ્નો હતા કે જે છે ને અમે કોઈને વર્ણવી ન શકતા. અચ્છા, મુખ્ય પ્રોબ્લેમ ભાવેશભાઈ શું થઈ? સંગઠનમાં કોઈ વાંધો છે કે પછી કોઈ સાંભળતું નથી? મને પાર્ટીએ મને માન સન્માન આપેલું જ છે, જિલ્લા પ્રમુખ બનાવેલો છે, પ્રદેશમાં જોઈન્ટ સેક્રેટરીનો અત્યારે હોદ્દો છે, બરાબર છે. એવું કે નથી સંગઠનમાં પ્રોબ્લેમ કે આ તે એક વિચારધારા કે જે અમે જે આમ આદમી પાર્ટી જે 2013 થી લઈને અત્યાર સુધી મેં જે આમ આદમી પાર્ટીને ઉભી કરવામાં જે મહેનત કરી છે, અને અમે જે વિચારધારાથી કામ કરતા અને અત્યારની જે હાલની વિચારધારા છે એમાં જમીન આસમાનનો ફેર છે. એટલે શું ફરક લાગે છે આપને? પહેલા શું હતું ને અત્યારે શું છે? પહેલા એક આમ આદમી પાર્ટી પોતાની વિચારધારાથી પબ્લિકમાં જાતી અને લોકો કાર્યકર્તાઓ, મહેનતુ કાર્યકર્તાઓને સપોર્ટ કરતી, અને અત્યારે છે ને તમે જો આમ આદમી પાર્ટીનું જે લિસ્ટ બહાર પડે ને હોદ્દાનું, એ તમે ડીપલી અભ્યાસ કરજો. એમાં જે નામ આવે છે ને, જે મોટા મોટા લિસ્ટ, બરાબર, એનું તમે બેકગ્રાઉન્ડ ચેક કરજો. અચ્છા, તમને આઈડિયા છે, જે પત્રકાર તરીકે તમને ખ્યાલ આવશે કે નહીં ખરેખર આ તો ખાલી એક ઇનડાયરેક્ટલી ભાજપને ફાયદો કરવા માટેની જ વાત છે. એટલે મારો પછીનો સવાલ એ જ હતો કે તમે પત્રમાં પણ લખ્યું છે કે પાર્ટીનો ઉદ્દેશ માત્ર ને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે, એટલે આપને એ કઈ રીતે પ્રૂવ કરવા માંગો છો, અથવા તો તમને આવો વિચાર કેમ આવ્યો કે આમ આદમી પાર્ટી ભાજપને હેલ્પ કરે છે? સર, જગ જાહેર છે આ બધી વસ્તુ, અને હું તો નજીકનો અને ડીપનો આમ આદમી પાર્ટીને નજીકથી ઓળખું છું. સર, ઇનડાયરેક્ટલી એટલે ઇનડાયરેક્ટલી નહીં, ડાયરેક્ટ ભાજપને ફાયદો જ છે આનાથી. એટલે મને સમજાવો. મને લાગે છે એમાં એવું છે ભાવેશભાઈ કે તમારો આરોપ જ્યારે લોકો જોઈ રહ્યા છે ત્યારે લોકોને એ પણ થાય છે કે તમે માત્ર હવામાં વાત કરો છો અથવા તો ભાજપમાં જોડાવા માટે આ બધી વાત કરો છો, તો પ્રૂવ પણ કરો કે તમારો આરોપ તમે કેમ, શા માટે આવો આરોપ મૂક્યો? સાહેબ, તમે જોઈ શકો છો અત્યારે જે રીતના સંગઠન ઉભું કરવામાં આવે છે, એ જ મેં તમને કીધું ને કે ભાઈ તમે જે આમ આદમી પાર્ટીનું જે લિસ્ટ બહાર પડે છે એમાં તમે ડીપલી સ્ટડી કરો ને તો તમને આઈડિયા આવી જાય કે આ શું થઈ રહ્યું છે. નહીં, અમે તો સ્ટડી કરશું, પણ તમે શું સ્ટડી કર્યું? આજે 2022 નું જે સંગઠન હતું જે અમારા વખતે, એ સંગઠનને આખું સાઇડલાઇન કરી દીધું કે જે ખરેખર આમ આદમી પાર્ટીની વિચારધારાથી હાલતું હતું. અને અત્યારે જે સંગઠન છે એ માત્ર ને માત્ર કઈક લોકોને બતાવવા માટે કે આમ આદમી પાર્ટીમાં એટલું આમ છે તેમ છે. હું તો તમને ત્યાં સુધીનું કહું છું કે જે લિસ્ટ બહાર પડે છે ને સાહેબ, એમાં તમે પર્ટિક્યુલર લોકોને ફોન કરીને પૂછો, અમુકને તો ખબર જ નહીં હોય કે મારો હોદ્દો આવે છે. નહીં, અમે તો ભાવેશભાઈ સ્ટડી કરીશું તમે જે કીધું છે એ પ્રમાણે, પણ તમે શું જાણ્યું અથવા તો તમે શું અભ્યાસ કર્યો કે તમને એવો ડાઉટ છે કે ના આમાંથી ભાજપને હેલ્પ થશે? એટલે એવા કોઈ વ્યક્તિને સિમ્પલ લોજિક છે સર, સિમ્પલ લોજિક છે. આજે એક વસ્તુ કહું કે અમે અને મારા વરિષ્ઠ, મારા ગુરુજી સમાન છે, અમે રજૂઆતો કરી કે ભાઈ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ અથવા તો ભાજપ જે પણ હોય, અત્યારે ભાજપની સત્તા છે અને ભાજપની જે તાનાશાહી છે એની સામે લડવું હોય તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું પડે. આવી ઉપલા લેવલ થી રજૂઆતો કરી અને તો જ તમે છે ને ફાઇટ આપી શકો. આ લોકો કોઈ વસ્તુ માનતા જ નથી.
બસ એની રીતે જ ધોકાવે છે. અને એન પ્રકારે અને આજે અત્યારે માનો કે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું છું, ગુજરાતની અંદર આપણે જેટલા જિલ્લા છે ઝોન છે એમાં જે દિલ્હીની ટીમ આવેલી છે એનો પર લોકસભા વાઇઝ 10 લાખ ઉપરનો મહિનાનો ખર્ચો છે. તો આપણા ગુજરાતની અંદર જેટલા જિલ્લા લોકસભા છે એ કેલ્ક્યુલેટ કરી લો. એ ઉપરાંત તો બીજા પાર્ટીના ખર્ચા હોય અલગથી, પણ આ હું તમને કોમન ખર્ચો બતાવું છું. તો આ જે ખર્ચો થાય છે એ લોકલ જે કાર્યકર્તા છે એને તો પોતાના ખીચાના કે એ રીતના દોડે છે, બરાબર છે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ઉપરથી એક જણો મોનિટરિંગ કરવા વાળો હોય એ બધાની પાસેથી દોડાવ્યા કરે અને કામ કઢાવ્યા કરે. અને જે રિયલ મુદ્દા હોય છે અને રિયલ વસ્તુ કઈ પિક્ચર ખાલી સોશિયલ મીડિયા પૂરતું જ હોય છે, ગ્રાઉન્ડ ઉપર કઈ હોતું નથી. ને એટલે આમ આદમી પાર્ટી તો હંમેશા એવો દાવો કરે છે કે અમે લોકો સુધી પહોંચી રહ્યા છીએ, લોકોની સમસ્યા સાંભળી રહ્યા છીએ. અને આપ તો મને લાગે છે 10-12 વર્ષ ઉપરથી આમ આદમી પાર્ટીમાં છો. તો હવે સર આમ આદમી પાર્ટીની અંદર હું તમને એક્ઝામ્પલ આપું કે 2013 થી લઈને અત્યાર સુધી જયારે શરૂઆતમાં હું જુનાગઢની અંદર ટોપી પહેરીને નીકળતો ને તો લોકો મને ગાંડો કહેતા, ગાંડો. અને એ જ લોકો પાછા ફોન કરતા કે નહીં તું સાચો હતો. આજે હું તમને એક વસ્તુ કહું, આજે મેં રાજીનામું આપ્યું ને પેલા ઈશુદાનભાઈ ને જયારે મેં મોકલ્યું પેલા ત્યારે મને બહુ દુઃખ થયું કે મેં આજે એટલા વર્ષ આ પાર્ટીને મજબૂત કરવા માટે પસાર કર્યા પણ એડે ગયા બધું. આ બધું નકામું છે. કારણ કે ઈશુદાનભાઈ સાથે તમારી વાતચીત થઈ આ રાજીનામું આપ્યા પછી? ના, ઈશુદાનભાઈ હજી કઈ વાતચીત નથી થઈ. એને મારું રાજીનામું વાંચી લીધું વોટ્સઅપમાં, અહીં મેં જોઈ લીધું, પણ હજી સુધી કઈ વાતચીત થઈ નથી. અચ્છા, આપ એક જ દુખી છો ભાવેશભાઈ કે છે બીજા કોઈ? આજની તારીખમાં મેં સવારે 9:55 રાજીનામાની આસપાસ રાજીનામું નાખ્યું ને, આજની તારીખમાં મારા વિસ્તારમાંથી મને કન્ટિન્યુ ફોન ચાલુ છે હજી હાલની તકે. કારણ કે આપણે છે ને લોકોને પ્રેમ જ આપ્યો છે પાર્ટી પછી, પેલા લોકોની વ્યથા સાંભળી અને આપણે કામ કરેલા છે. આપના ભાવેશભાઈ નેતા જેવા શબ્દોથી તો એવું લાગે તમે કે ભાજપમાં નથી જોડાવાના ને? સાહેબ, જોડાવાનો તો અત્યારે કઈ પ્રશ્ન જ નથી આવતો. ફક્ત ને ફક્ત મેં રાજીનામું એટલા માટે જ આપ્યું કે મને આ વિચારધારા છે ને જે રિયલ જે આમ આદમી પાર્ટી નથી છે. એટલે મને હજી ભાવેશભાઈ છેલ્લો સવાલ, હજી મને લોકોને સમજાવવું મુશ્કેલ લાગી રહ્યું છે અને તમે પણ સમજાવી શક્યા નથી એવું લાગે છે કે તમારી રાજીનામા પાછળનું મૂળ કારણ શું છે? તમે દુઃખી છો, પાર્ટી ખર્ચા માટે રૂપિયા નથી આપતી, હોદ્દો તો તમને આપેલો છે અને એમાં તમે પાછું ભાજપનું પણ નામ લીધું, એટલે ખબર નથી પડતી કે તમારો મૂળ વિષય શું છે ને ભાજપને મદદ કેવી રીતે આમ આદમી પાર્ટી કરે? 110% શબ્દ દીવા જેવી વાત છે. એટલે તમે દીવા જેવી વાત ચોખ્ખી કરો. મને લાગે છે કે જે આમ ગોળ ગોળ જવાબ આપશો તો ભાવેશભાઈ લોકો નહીં સમજી શકે. હા, પણ હું તમને એ જ સમજાવું છું ને સાહેબ કે આજે એક વસ્તુ કહું કે અત્યાર સુધી ગુજરાતની અંદર 2 પાર્ટીઓ હતી. 2022 ની અંદર જોયું તમને 156 સીટો આવી. ઘણી જગ્યાએ કોંગ્રેસ રહી ગઈ, આમ આદમી પાર્ટીની ઘણી જગ્યાએ 2-3 હજાર મતોથી હાર થઈ, ઘણી જગ્યાએ કોંગ્રેસના 2-3 હજાર મતોથી હાર થઈ. બરાબર, તો આ જ પરિસ્થિતિ ત્યારે પાર્ટીનું એટલું બધું મજબૂત નહોતી અને આ પરિસ્થિતિ આવી તો અમુક લેવલ સુધી પાર્ટીને મજબૂત થવા દે અને પછી જો કોંગ્રેસ અને ભાજપમાં આપમાં મત બતાવી દે ભાજપની સરકાર તો વન વે થઈ જ જવાની છે. સર, આપ માનો છો કે આવનારી ચૂંટણીમાં ભાજપ ચૂંટણી જીતી જશે? સાહેબ, જો આવી નવી પરિસ્થિતિ રહી તો 110% હું એવું નથી કહેતો કે ભાજપ ચૂંટણી જીતી જાય, પણ એના માટે આ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો જીતી જ જાય છે. એટલે તમારું એવું માનવું છે કે કોંગ્રેસ અને આપે ભેગા થઈ જવું જોઈએ? ભેગા પણ થઈ જવું જોઈએ અને આપ અથવા તો કોંગ્રેસ તાકાત જે અત્યારે જે ખેંચી થાય છે ને એમાં નુકસાન પબ્લિકને છે. કારણ કે ભાજપનો વોટ શેર અકબંધ છે સાહેબ, એમાં કઈ ફેરફાર થવાનો નથી. અને આજે જે બીજો વોટ બેંક છે કોંગ્રેસનો વોટ બેંક હતો એ આપે ડેમેજ કર્યો અને હજી વધારે ડેમેજ કરે એટલે વન સાઇડ વસ્તુ થઈ ગઈ આખી. અચ્છા ભાવેશભાઈ, હું બહુ ક્લિયર સવાલ પૂછું કે આપે રાજીનામું આપ્યું એની પાછળ
વિચારધારામાં ફરક આવી ગયો એ કારણ તમે રજૂ કરો છો, તો એ કઈ રીતના વિચારધારાથી ફરક આવ્યો? એટલે મને કમ્પેર કરીને દેખાડો. 2022માં શું થતું હતું ને અત્યારે શું થઈ રહ્યું છે? 2022 ની અંદર જે પાર્ટી કામ કરતી અને એમાં જે રિયલ વોલેન્ટિયરો હતા, જે કાર્યકર્તાઓ, એને યોગ્ય સ્થાન, માન, સન્માન મળતું. અત્યારે એ જે મહેનત કરે છે ને, જે લોકો કે ભૂતકાળમાં મહેનત કરેલી છે કે હાલમાં મહેનત કરે, એને કોઈ ધ્યાન. અત્યારે ચાપલુસી કરે અને વાહવાહી કરે એને જ સ્થાન મળે છે. અને અમારા જુનાગઢ ની અંદર એનું બેસ્ટ ઉદાહરણ છે. બરાબર છે. શું ઉદાહરણ છે આપો? એનું બેસ્ટ ઉદાહરણ રાજુ બોરકતરિયા. અને રાજુ બોરકતરિયા પાર્ટીને સંપૂર્ણ ડેમેજ કરવાના મૂળમાં છે. અત્યારે બધા કાર્યકર્તાઓ એનાથી નારાજ છે. જુનાગઢ આખા જિલ્લાના કાર્યકર્તાઓ રાજુ બોરકતરિયાથી નારાજ છે. હા, અને એની ઉપર હાથ છે ગોપાલભાઈ અને મનોજ સોરઠિયાનો. અને એવું તમને શા માટે એવું લાગે છે કે રાજુભાઈ નુકસાન કરે છે? આજે એક વસ્તુ કહું, જે પાર્ટીની અંદર, એક સંગઠનની અંદર જે વસ્તુઓ ન થવાની થતી હોય, જેમ કે સંગઠનમાં જે વસ્તુઓ ન થવાની થતી હોય, તો એનો જવાબદાર જે તે પદ અધિકારી જ હોય ને. એટલે જુનાગઢમાં શું ન થવાનું થઈ ગયું? ઘણું બધું એવું થઈ ગયેલું છે સાહેબ. એક બે દાખલા આપી દો ખાલી, બધું નથી પૂછતો. ઘણા બધા. જો મહાનગરપાલિકાની અંદર મેન્ડેટ 4 મેન્ડેટ વેચ્યા, મેં ઉપર રજૂઆતો કરેલી, છતાં પણ એ ઉપર કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી નહીં. બરાબર. એવા ઘણા અમુક એવા છે કે હજી તો ઊભી થાય છે પાર્ટી, કે જેને આ વસ્તુ ન કરવાની હોય, અને એવી જે વસ્તુઓ થાય તો એનાથી રિયલ વોલેન્ટિયર છે કે જેને ખબર છે એ તો નારાજ થવાનું જ છે. અચ્છા, રાજુ બોરખતરિયા ને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા કઈ રીતે એના 4 હાથ છે? એટલે એમને કેવી રીતના સપોર્ટ કરે છે? કઈ ખોટું કરવામાં આપ શું કહેવા માંગો છો? તો એક આખી સિસ્ટમ છે સાહેબ. અમુક આખા ગુજરાતમાં આવી રીતે ફોલ્ડરિયાઓ ગોઠવી દેવામાં આવ્યા છે. અને 2027 ની અંદર જે મેં તમને કીધું એમ ભાજપના ફાયદો કરાવશે, એ પોતાનું વ્યવસ્થા કરી અને આખી પાર્ટી ડેમેજ કરી નાખશે. અને આવી આખી સિસ્ટમ ગોઠવેલી છે એવું કહો છો? હા, આખી સિસ્ટમ ફોલ્ડરિયા, બધી જગ્યાએ આવા ફોલ્ડરિયાઓ ગોઠવી દીધા છે. અને એને કોણ હેન્ડલ કરી રહ્યું છે આ સિસ્ટમને? આ સિસ્ટમને મનોજ સોરઠિયા હેન્ડલ કરે છે. તમે તો ગોપાલભાઈ નું પણ નામ લીધું. હા, પણ ગોપાલભાઈ અને મનોજભાઈ સોરઠિયા બંને હેન્ડલ કરે છે. મેન પાછલેભાઈ અને ગોપાલભાઈ હેન્ડલ કરે, ફ્રન્ટ સાઈડમાં મનોજભાઈ હેન્ડલ કરે આખી વસ્તુ. તો તમે આ બધા પ્રકારની જે તકલીફો છે એ ઈશુદાન ગઢવીને ક્યારેય કહી છે? અથવા તો સર, ઈશુદાનભાઈ ગઢવીને ઘણી વખત વાતચીત થયેલી છે. દિલ્હીની ટીમ છે અમારી, જે સેન્ટ્રલની, વારંવાર રજૂઆતો કરેલી છે. અને એ લોકો પણ મગજમારી કરતા આ બાબતથી. પણ આ જાડી ચામડીના લોકો કોઈ વસ્તુ સાંભળવા માંગતા જ નથી. બસ એની જે સિસ્ટમ છે ને એની પ્રમાણે ચાલે. ટૂંકમાં ભાજપના એજન્ટ તરીકે જ કામ કરે છે. ઓકે, ધન્યવાદ ભાવેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.